મેં ક્યારેય વિચાર્યું નહોતું કે પરદાદાજીની અંતિમ વિધિની વચ્ચે કોઈ મારી સામે ઊભું રહીને પૈસાની ભાષામાં વાત કરશે, પરંતુ તે દિવસે બરાબર આવું જ થયું। હોલમાં સૂર્યપ્રકાશ પણ જાણે ઝાંખો પડી ગયો હતો। અગરબત્તીની સુગંધ હવામાં તરતી હતી। લોકો ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા અને કોઈને પણ જોરથી બોલવાની હિંમત નહોતી થતી। મારા હાથમાં એક નાનકડો રૂમાલ હતો જે વારંવાર ભીનો થઈ રહ્યો હતો। પરદાદાજીની તસવીર સામે રાખેલી હતી। તેમના ચહેરા પર એ જ શાંત સ્મિત હતું જે તેમણે આખી જિંદગી જાળવી રાખ્યું હતું। જાણે તેમને બધું ખબર હોય અને તેમ છતાં તેઓ કોઈને શરમાવે નહીં। હું એક તરફ ઊભી હતી, એકલી, તદ્દન એકલી। મારી પીઠ સીધી હતી પણ અંદર કંઈક તૂટી રહ્યું હતું। મારા કાનમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, હવે તેઓ ચાલ્યા ગયા, હવે મને પોતાનાપણાથી કોણ જોશે? ત્યારે જ દરવાજો ખુલ્યો અને જાણે હવામાં સોય પોકાઈ ગઈ। કેટલાક લોકો અંદર આવ્યા, સારા કપડાં, ચળકતા બૂટ, પણ આંખોમાં દુઃખ નહીં, હિસાબ હતો। હું તેમને ઓળખી ગઈ। એ જ ચહેરા જેમને મેં 17 વર્ષથી જોયા નહોતા, એ જ લોકો જેમણે મને પોતાના ઘરમાંથી એવી રીતે બહાર કાઢી હતી જાણે હું કોઈ બોજ હોઉં, જાણે હું ક્યારેય તેમની હતી જ નહીં। તેમાંથી એકે મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી સામે રાખેલી તસવીર તરફ જોયું અને તરત જ જોરથી બોલ્યો, અમે જ અસલી પરિવાર છીએ, આ બધું અમને મળશે। મારા પેટમાં જાણે કંઈક પડી ગયું। બીજો બોલ્યો, પરદાદાજીની 100 મિલિયન યુરો વાળી આખી વારસો, બધું અમારું અને કોઈનો કોઈ હક નહીં। લોકોએ પાછળ ફરીને જોયું, કેટલાકે આંખો નીચી કરી લીધી, જાણે શરમ તેમને નહીં, અમને આવવી જોઈએ। કોઈકે ધીમા અવાજે કહ્યું, અરે, અંતિમ સંસ્કારના દિવસે પણ તેઓ અટક્યા નહીં, જાણે તેમને ડર હતો કે જો તેઓ ચૂપ થઈ જશે તો તેમનું જૂઠું નબળું પડી જશે। મેં કંઈ ન કહ્યું, મારો શ્વાસ અટકી રહ્યો હતો, પણ મેં પોતાને રોકી, કારણ કે હું જાણતી હતી કે જો હું એક શબ્દ પણ જોરથી બોલીશ તો આ લોકો એમ જ કહેશે। જુઓ, હાઈ ડ્રામા શરૂ થઈ ગયો। તેમની એક સ્ત્રી મારી પાસે આવી। તેના ચહેરા પર બનાવટી પોતાપણું હતું। તેણે હાથ એવી રીતે લંબાવ્યો જાણે મને સાંત્વના આપી રહી હોય, પરંતુ તેની આંગળીઓ મારા ખભા પર નહીં, મારી જગ્યા પર હતી, જાણે તે મને પાછળ ધકેલી રહી હોય। તમે તો બસ દૂરના સંબંધી છો, તેણીએ ધીમેથી કહ્યું, પણ એટલું સ્પષ્ટ કે મને ચૂભી જાય। કાગળોમાં તો અમારું જ નામ આવશે। મેં તેની આંખોમાં જોયું, મારો અવાજ ન નીકળ્યો, પણ મનમાં એક જ વાત હતી, દૂરની સંબંધી? ખરેખર 17 વર્ષ પહેલાં મને કોણે છોડી દીધી હતી અને 17 વર્ષ કોણે એકલા પસાર કર્યા? ત્યારે જ સામેથી એક ભારે અવાજ આવ્યો, બસ હવે ઘણું થયું। બધાએ જોયું, એક માણસ આગળ વધી રહ્યો હતો, સૂટ, હળવી સફેદ દાઢી અને હાથમાં એક ફાઇલ, તેની સાથે એક નાનકડી બેગ હતી, જાણે તેમાં ઘણા કાગળો બંધ કરી દીધા હોય। તે વકીલ સાહેબ આવ્યા હતા, પરદાદાજીના વકીલ। તેમણે એક પળ માટે બધાને જોયા, પછી તે લોકો તરફ જોયું જે અમે અસલી પરિવાર બૂમો પાડી રહ્યા હતા। તેમણે એક સેકન્ડ માટે પોતાનો ચશ્મો વ્યવસ્થિત કર્યો અને પછી તેમના મોંમાંથી એક હળવું હાસ્ય નીકળી ગયું। આ હાસ્ય એવું નહોતું જે મજાક ઉડાવે, તે એવું હતું જાણે કોઈ શિક્ષક બાળકની ખોટી વાર્તા સાંભળીને મુસ્કુરાઈ દે, કારણ કે તેને સાચો જવાબ પહેલેથી ખબર છે। તે હાસ્યએ આખા હોલને શાંત કરી દીધો। જે લોકો હમણાં સુધી છાતી ફૂલાવીને ઊભા હતા તે એકદમ સખત થઈ ગયા, જાણે તેમને લાગ્યું હોય કે હસ્યો કેમ? વકીલ સાહેબે શાંત અવાજમાં કહ્યું, પરદાદાજીએ બધું લખી રાખ્યું છે અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વસિયત અહીં બધાની સામે વાંચવામાં આવે, જેથી કોઈ પછીથી વાર્તા ન બનાવી શકે। મારા હાથ આપોઆપ ધ્રુજી ઉઠ્યા। હું મારા રૂમાલને મરડવા લાગી। મારા મગજમાં ડર અને આશા એકસાથે ટકરાઈ રહ્યા હતા। ડર એ કે ક્યાંક ફરીથી હું એકલી ન રહી જાઉં, અને આશા એ કે કદાચ પરદાદાજીએ મારું દુઃખ જોયું હતું। પહેલાં આપણે નિયમો સમજી લઈએ, વકીલ સાહેબે કહ્યું, કોઈ વચ્ચે નહીં બોલે, કોઈ દબાણ નહીં કરે, આ અંતિમ ઈચ્છા છે, એક માણસે તરત કહ્યું। પરંતુ અમે તેમના સૌથી નજીક, વકીલ સાહેબે હાથ ઊંચો કર્યો, સૌથી નજીક હોવાનો નિર્ણય ભાવનાઓથી નહીં, સત્યથી થાય છે। તે વાક્ય પછી હવા વધુ ઠંડી લાગવા લાગી। વકીલ સાહેબે ફાઇલ ખોલી, પહેલું પાનું કાઢ્યું। કાગળ એટલો સફેદ હતો કે તેની ચમક મારી આંખોમાં ચૂભતી હતી। તેમણે વાંચવાનું શરૂ કર્યું। હું મારી પૂરી સમજ અને હોશમાં આ વસિયત લખી રહ્યો છું। બસ આટલું સાંભળતા જ સામે ઊભેલા લોકોના ચહેરાનો રંગ બદલાવા લાગ્યો। પહેલાં તેમના હોઠ કસાયા, પછી તેમના ગાલ લાલ થવા લાગ્યા, જાણે કોઈએ તેમને બધાની સામે પકડી લીધા હોય જે હમણાં સુધી મને દૂરની કહી રહ્યા હતા, હવે એકબીજા તરફ જોવા લાગ્યા। અને મને પહેલીવાર લાગ્યું આજે કદાચ સત્ય મારી સાથે ઊભું છે। વકીલ સાહેબે આગલી લીટી તરફ નજર કરી, પછી સહેજ અટકીને બોલ્યા, અને હું ખાસ કરીને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું। હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો। મારો શ્વાસ થંભી ગયો। સામેવાળાની આંગળીઓ ફાઇલના કિનારે દબાવવા લાગી અને મારા હૃદયમાં એક જ સવાલ ગુંજ્યો, પરદાદાજીએ આખરે શું લખ્યું છે? વકીલ સાહેબનો અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો હતો, હું ખાસ કરીને એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું। પરંતુ તે જ ક્ષણે મારું હૃદય જાણે પાછળ દોડી ગયું, સીધું 17 વર્ષ પહેલાં।
તે સમયે હું આજ જેવી વૃદ્ધ નહોતી, પણ થાકેલી જરૂર હતી. ઘરકામ, જવાબદારીઓ બધું મારા ખભા પર હતું. અને મારા દાદાજી, તેઓ ત્યારે પણ ખૂબ વૃદ્ધ હતા, પણ તેમની આંખો બહુ તેજ હતી. તેઓ ઓછું બોલતા હતા અને સહેજમાં જ બધી વાત સમજી જતા હતા. અમારું ઘર બહારથી ઠીક દેખાતું હતું, અંદરથી નહીં. અંદર દરરોજ એક નવી ખેંચાતાણ થતી હતી અને તે ખેંચાતાણનું નામ હતું પૈસા. બધાને ખબર હતી કે દાદાજી પાસે ઘણું બધું છે. લોકો તેને જાગીર કહેતા, કોઈ વારસો કહેતું અને કેટલાક લોકો ખૂબ જ ધીરેથી 100 મિલિયન યુરો પણ બોલી દેતા, જાણે તે કોઈ મીઠાઈનું નામ હોય. પણ મારા માટે તે નંબર નહોતો. મારા માટે તે માત્ર દાદાજીની આજીવન બનાવેલી બધી સંપત્તિ હતી, જેને કોઈ રમતની જેમ વહેંચવા માંગતું હતું. શરૂઆત નાની વાતોથી થઈ. એક દિવસ મારી વહુએ ચા મૂકતી વખતે કહ્યું, આટલી મોટી ઉંમર છે તેમની, હવે શું ફાયદો? બધું બાળકોના નામે કરી દેવું જોઈએ. મેં ચૂપચાપ ચાનો કપ પકડી રાખ્યો. પછી બોલી, બાળકોને પોતાના સમયે બધું મળી જ જશે. હમણાં તેમને આરામ જોઈએ. મારા દીકરાએ તરત મારી વાત કાપી. આરામ? કે પછી તમે ઈચ્છો છો કે બધા કાગળ તમારા હાથમાં રહે? તે લેટીએ મારા ગળામાં કંઈક અટકાવી દીધું. હું તે દિવસે પહેલીવાર સમજી ગઈ હતી, અહીં હવે સંબંધો વિશ્વાસથી નથી ચાલી રહ્યા. અહીં હવે દરેક વાતમાં શંકા છે. ધીમે ધીમે વાતો તેજ થવા લાગી. મારા જ ઘરમાં મારા જ વિશે કાનમાં વાતો થવા લાગી. મારી સામે મીઠી વાત અને પાછળ કડવી વાર્તા. દાદી, મતલબ તે વહુ, વધુ પડતી દાદીજીની પાસે રહે છે. બધા નિર્ણયો તે જ લે છે. ક્યાંક આ પોતાના માટે તો નથી ને? મેં દાદાજીની દવાઓ સમયસર આપી, તેમનું ખાવાનું બનાવ્યું, ડૉક્ટર પાસે લઈ ગઈ, રાત્રે ઉઠીને પાણી પીવડાવ્યું. અને બદલામાં મને શંકા મળી, જાણે મારી સેવા પણ કોઈ ચાલ હોય. એક સાંજની વાત છે, ઘરમાં બેઠક હતી. બધા લોકો એક જ રૂમમાં હતા. હું વચ્ચે નહીં, કિનારે બેઠી હતી. જાણે પહેલેથી નક્કી હોય કે હું બસ સાંભળીશ. મારા ભાઈએ કહ્યું, હવે ઘણું થઈ ગયું, બધું સ્પષ્ટ થવું જોઈએ. દાદાજીની વસ્તુઓ કોના નામે થશે, કોણ શું સંભાળશે, બધું લખીને નક્કી થાય. મારી ભાભીએ મને ઘૂરીને કહ્યું, અને સૌથી પહેલાં એ નક્કી થાય કે કોણ પરિવાર છે અને કોણ માત્ર દેખાડો કરી રહ્યું છે. મેં ધીમેથી કહ્યું, હું દેખાડો નથી કરી રહી, હું દાદાજીની સંભાળ રાખી રહી છું. મારા દીકરાએ ખુરશી પાછળ ખસેડી અને એકદમ સીધો બોલ્યો, સંભાળના નામે તમે દાદાજીને અમારાથી દૂર કરી રહ્યા છો. મારા હાથ ઠંડા થઈ ગયા. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું તેજ પડે બોલવા માંગતી હતી, ચીસો પાડવા માંગતી હતી કે મેં શું કર્યું છે, પરંતુ મેં પોતાને રોકી, કારણ કે સત્ય બોલતા પહેલાં અહીં લોકો નિર્ણય લઈ ચૂક્યા હતા. પછી સૌથી કડવી વાત આવી. મારી વહુએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, જો તમે ખરેખર પરિવાર વિશે વિચારો છો તો તમે અહીંથી ચાલ્યા જાઓ, જેથી આવતીકાલે કોઈ વિવાદ ન થાય. મેં તેના ચહેરા તરફ જોયું. તે ચહેરા પર કોઈ શરમ નહોતી, બસ એક ઠંડી નિશ્ચિતતા હતી, જાણે તે કોઈ જૂની વસ્તુ હટાવવાની વાત કરી રહી હોય. મેં મારા દીકરા તરફ જોયું. આશા હતી કે તે બોલશે, નહીં માં, એવું નથી. પરંતુ તે ચૂપ રહ્યો. તેની ચૂપગીરીએ મને તે દિવસે સૌથી વધુ તોડી. હું ધીમેથી ઊભી થઈ. મારું ગળું સુકાઈ રહ્યું હતું. હું બસ એટલું જ પૂછી શકી, શું આ નિર્ણય તમારો છે? તેણે આંખો ન મેળવી, બસ કહ્યું, બધાનો છે. ઘરમાં શાંતિ જોઈએ. શાંતિ મને કાઢીને તે રાત્રે હું મારા રૂમમાં ગઈ. મેં મારી કબાટ ખોલી. કપડાં નહીં, હું મારા વર્ષોના વિશ્વાસને ફંફોડી રહી હતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મેં આંસુ ન પાડ્યા, કારણ કે હું જાણતી હતી કે જો હું રડીશ તો કાલે તેઓ કહેશે, જુઓ ડ્રામા. મેં એક નાનકડી બેગ કાઢી. તેમાં 2 સાડીઓ, કેટલાક જરૂરી કાગળો અને દાદાજીએ આપેલી એક જૂની ઘડિયાળ મૂકી. તે ઘડિયાળ તેમણે મને એક દિવસ બસ એમ જ આપી હતી. બોલ્યા હતા, સમય સાચું બતાવે છે. હું બેગ લઈને બહાર નીકળી તો ગલિયારામાં દાદાજીનો રૂમ હતો. તેમની હળવી ઉધરસનો અવાજ આવ્યો. હું થંભી ગઈ. મારા પગ ભારે થઈ ગયા. મારું મન કહી રહ્યું હતું, દાદાજીને કહ્યા વિના કેવી રીતે જાઉં? હું ધીમેથી તેમના રૂમના દરવાજા સુધી ગઈ. અંદર હળવો પીળો પ્રકાશ હતો. દાદાજી પથારી પર હતા. તેમણે મારી તરફ જોયું અને જાણે બધું સમજી ગયા. તેમણે કંઈ પૂછ્યું નહીં, બસ ખૂબ ધીમેથી બોલ્યા, તું ડરીશ નહીં? મેં કહ્યું, મને કાઢી રહ્યા છે દાદાજી. તેમણે મારી તરફ હાથ લંબાવ્યો. મેં તેમનો હાથ પકડી લીધો. તેમની હથેળી ગરમ હતી અને મારી આંગળીઓ ઠંડી. તેમણે બસ એક વાત કહી, જેણે સાથ નિભાવ્યો છે તેને હું ભૂલી ન શકું, અને જે માત્ર નામનો સંબંધ છે તે નામ જ રહેશે. મેં તેમના ચહેરા તરફ જોયું. તેમની આંખોમાં થાક હતો, પણ સત્ય પણ હતું. મેં માથું હલાવ્યું. પછી ધીમેથી તેમનો હાથ છોડ્યો અને બહાર આવી ગઈ. ઘરનો દરવાજો બંધ કરતી વખતે કોઈ મારી પાછળ ન આવ્યું. કોઈ રોકાઈ ન બોલ્યું. બસ બહારની હવા હતી અને મારી અંદર એક ભારે સન્નાટો. અને તે જ સન્નાટામાં મેં મારી જાતને કહ્યું, ઠીક છે, જો હું આજે એકલી છું તો હું એકલી જ સાચી, પણ હું જૂઠની સામે ઝૂકીશ નહીં. તે દિવસે હું ઘરમાંથી નીકળી હતી. આજે 17 વર્ષ પછી એ જ લોકો દાદાજીના અંતિમ સંસ્કારમાં ઊભા રહીને કહી રહ્યા હતા, અમે અસલી પરિવાર છીએ. અને મારી સામે વકીલ સાહેબ વસિયત વાંચી રહ્યા હતા. મારા ગળામાં તે જ જૂનો દુખાવો ફરી ઊભો થયો, પરંતુ આ વખતે તેની સાથે બીજી એક વસ્તુ પણ હતી, એક નાનકડી આશા જે ઘણા સમય પછી શ્વાસ લઈ રહી હતી. ઘરમાંથી નીકળ્યા પછીની પહેલી રાત મને લાગ્યું
જાણે હું હવામાં લટકી રહી છું. ન આગળનો રસ્તો સ્પષ્ટ, ન પાછા ફરવાની જગ્યા. મેં સ્ટેશન પાસેની એક નાનકડી ધર્મશાળામાં રાત વિતાવી. દિવાલો ઠંડી હતી અને મારી હથેળીમાં દાદાજીએ આપેલી તે જૂની ઘડિયાળ હતી. હું વારંવાર તેને જોતી રહી, જાણે તેમાં કોઈ જવાબ છુપાયેલો હોય. સવારે ઉઠતા જ મેં મારી જાતને કહ્યું, હવે રડવાથી પેટ નથી ભરાતું, મારે જીવવું છે અને મારી રીતે જીવવું છે. હું એક નાના રૂમમાં રહેવા લાગી. ટીનની છત, એક બારી અને જમીન પર પાતળું ગાદલું. વરસાદ આવતો તો છત ટપકતી, ગરમી આવતી તો રૂમમાં શ્વાસ લેવો ભારે થઈ જતો હતો. પરંતુ તે મારો હતો, કોઈની દયા નહીં, કોઈનો ઉપકાર નહીં. શરૂઆતમાં કામ શોધવું સૌથી મુશ્કેલ હતું. મારી પાસે મોટી ડિગ્રી નહોતી, પણ હાથ તેજ હતા અને મન મજબૂત. મેં લોકોના ઘરોમાં રસોઈ બનાવવાનું શરૂ કર્યું. કોઈક દિવસે વાસણ પણ માંજવા પડ્યા, કોઈક દિવસે બાળકોને સ્કૂલે મૂકવા પડતા. કેટલાક ઘરોમાં લોકો સારા મળતા, કેટલીક જગ્યાએ મને એવી રીતે જોતા જાણે હું માણસ નહીં, કામ કરનારની મશીન હોઉં. એક ઘરમાં માલકીને કહ્યું, તમને આટલા પૈસા આપી રહ્યા છીએ, શુક્ર કરો. મેં માથું ઝુકાવી દીધું, કારણ કે તે સમયે મારી પાસે લડવાની તાકાત નહોતી. પણ મનમાં એક વાત સ્પષ્ટ હતી, હું કોઈની ગુલામ નથી, બસ મારા પગ પર ઊભી થઈ રહી છું. મારા રૂમની બાજુમાં એક પડોશી રહેતી હતી, ઉંમરમાં મારાથી થોડી નાની, સ્વભાવે સીધી. તેણે મારા માટે એક દિવસ ચા મોકલી અને બોલી, તમે રોજ એકલા આવો જાઓ છો, ખાવાનું સમયસર ખાઈ લેજો. તેની વાતમાં પોતાપણું હતું, પણ હું ડરતી હતી. એટલા વર્ષોમાં મેં શીખી લીધું હતું કે વધારે વિશ્વાસ જલ્દી ન કરવો જોઈએ. તેમ છતાં તેની નાની નાની મદદ મારા માટે ખૂબ મોટી હતી. ક્યારેક તે શાકભાજીની સાથે 2 લીલા મરચાં પણ મૂકી દેતી. ક્યારેક ગેસ પૂરો થવા પર મારા દાળ તેના ચૂલા પર ચડાવી દેતી. રાત્રે જ્યારે હું એકલી હોતી, મને દાદાજી યાદ આવતા. તેમના રૂમનો પીળો પ્રકાશ, તેમની હથેળીની ગરમી અને તે વાક્ય, તું ડરીશ નહીં. ઘણીવાર લાગતું કે હું તેમના વિના હવે ખરેખર એકલી થઈ ગઈ છું. પણ પછી તેમની ઘડિયાળ હાથમાં આવતી અને હું પોતાને સંભાળી લેતી. હું તેમને મળવા માંગતી હતી, પણ સીધા તેમના ઘરે જવું ખતરો હતો. મારો પરિવાર ત્યાં જ હતો અને તેમનો અહંકાર પણ ત્યાં જ હતો. જો હું ત્યાં જતી તો તેઓ હોબાળો કરી દેતા. દાદાજીને પણ પરેશાની થતી, એટલે હું બસ દૂરથી ખબર લેતી રહેતી. ક્યારેક કોઈ જૂના ઓળખીતા પાસેથી, ક્યારેક કોઈ દુકાનદાર પાસેથી, ક્યારેક બસ એમ જ. કેટલાક મહિના વીતી ગયા. પછી એક દિવસ અચાનક મારા રૂમની બહાર એક માણસ આવ્યો. સાધારણ કપડાં, ચહેરા પર કોઈ ખાસ ભાવ નહીં, બસ કામની ઉતાવળ. તેને ધીમેથી કહ્યું, તમે જ છો? હું ગભરાઈ ગઈ. મેં પૂછ્યું, કોણ? તેણે ખિસ્સામાંથી એક નાનકડો કાગળ કાઢ્યો અને બોલ્યો, દાદાજીએ આપ્યો છે, તમને મળવાનો સંદેશ. મારા હાથ ધ્રુજી ઉઠ્યા. મેં કાગળ ખોલ્યો. તેના પર સ્પષ્ટ લખ્યું હતું કે કાલે સવારે ડૉક્ટરના ક્લિનિક પાસેના મંદિરમાં થોડીવાર માટે. મેં તે રાત્રે બરાબર ઊંઘ ન લીધી. ડર પણ હતો, ખુશી પણ. ડર કે ક્યાંક આ કોઈ ચાલ ન હોય, ખુશી કે દાદાજીએ મને યાદ રાખી. બીજા દિવસે હું ખૂબ વહેલી નીકળી પડી. મેં તે જ જૂની સાડી પહેરી, જે સૌથી સાદી હતી. મંદિર પાસે પહોંચીને મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. લોકો આવતા જતા રહ્યા, ઘંટડીનો અવાજ, મને મારી અંદર એક અનકહો ડર. પછી મેં તેમને જોયા. દાદાજી વ્હીલચેર પર હતા. તેમની ઉંમર વધુ થઈ ગઈ હતી, ચહેરો થોડો વધુ પાતળો, પણ આંખો એ જ હતી, તે જ સ્પષ્ટ, જાણે હજી પણ બધું સમજી રહી હોય. તેમની સાથે એક માણસ હતો જે વધુ બોલતો નહોતો, બસ આસપાસ જોઈ રહ્યો હતો, જાણે પહેરો આપી રહ્યો હોય. દાદાજીએ મને જોઈ અને તેમની આંખો થોડી નરમ થઈ ગઈ. તેમણે હાથ ઊંચો કર્યો. મેં તેમની પાસે જઈને તેમને હાથને સ્પર્શ કર્યો. મારી આંખો ભરાઈ આવી, પણ મેં પોતાને રોકી. મંદિરની સામે હું નબળી દેખાવા નહોતી માંગતી. તેમણે ધીમેથી પૂછ્યું, કેમ છે? મેં કહ્યું, ઠીક છું દાદાજી. મારા મોંમાંથી આ જ નીકળ્યું, ઠીક છું. પણ સત્ય એ હતું કે હું દરરોજ તૂટીને પણ જોડાઈ રહી હતી. હું તેમને બધી વાતો કહેવા માંગતી હતી, પણ તેમનો શ્વાસ પણ ભારે લાગી રહ્યો હતો. મેં બસ એટલું જ કહ્યું, હું કામ કરી રહી છું, મારું ગુજરાન ચલાવી લઉં છું. દાદાજીએ ધીમેથી મારી હથેળી દબાવી બોલ્યા, મને ખબર છે. પછી તેમણે એક નાનકડું કવર મારી તરફ લંબાવ્યું. મેં તરત ના પાડી, નહીં દાદાજી, મને કંઈ નથી જોઈતું. તેમણે મારી આંખોમાં જોયું. આ ભીખ નથી, આ મારો આદેશ છે. તેને સાચવીને રાખજે, જરૂર પડે તો ઉપયોગ કરજે. અને એક વાત, તું કોઈ નથી ડરીને સત્ય ન છોડતી. મેં કવર ન ખોલ્યું, બસ તેને મારી બેગમાં મૂકી દીધું. જાણે કોઈ આગ હોય જે ખોટા હાથમાં પડી ગઈ તો બધું બાળી નાખશે. પછી દાદાજીએ ચારે બાજુ જોયું અને ખૂબ ધીમેથી બોલ્યા, અહીં બધા સંબંધો બોલવાથી નહીં, નિભાવવાથી બને છે. કેટલાક લોકો મારા નામ પર પોતાનો હક માંગશે, પણ મેં બધું જોઈ રાખ્યું છે. મેં તેમના ચહેરા તરફ જોયું. મારા ગળામાં તે જ જૂની ગાંઠ ફરી બની ગઈ. હું પૂછવા માંગતી હતી, શું તમે કંઈ લખ્યું છે? પણ હું ડરી ગઈ, ક્યાંક તેઓ વધુ બોલે અને થાકી જાય. તેમણે મારી તરફ ઝૂકીને બસ એટલું જ કહ્યું, વખત આવીએ કાગળ બોલશે. તે એક લીટીએ મારા શરીરમાં જાણે વીજળી દોડાવી દીધી. કાગળ બોલશે. મેં તેમના હાથને જોરથી પકડી લીધો. આંખોમાં પાણી હતું, પણ આ વખતે તે માત્ર દુઃખ નહોતું, તેમાં એક આશા પણ હતી, ખૂબ નાની, ખૂબ નવી, પણ સાચી. દાદાજીને પાછા લઈ જવામાં આવ્યા. હું મંદિરના પગથિયા પર થોડીવાર બેસી રહી. મારી બેગમાં તે કવર હતું અને મારા દિલમાં એક વાત હતી કે મારી વાર્તા હજી પૂરી નથી થઈ, બસ શરૂ થઈ છે. મંદિરની મુલાકાત પછી મારું જીવન
ફરીથી તે જ જૂના ઢર પર ચાલવા લાગ્યું. કામ, નાનો રૂમ, થાકેલું શરીર અને દિલમાં દાદાજીની તે વાત, વખત આવીએ કાગળ બોલશે. મેં તે કવરને ક્યારેય ઉતાવળમાં ન ખોલ્યું. બસ મારા બોક્સમાં કપડાની નીચે સૌથી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું. ઘણી રાતો હું તેને સ્પર્શ કરીને જોતી, જાણે તેનાથી મને દાદાજીની હથેળીની ગરમી ફરી મળી જશે. પણ હું પોતાને રોકી લેતી, કારણ કે મને ડર હતો કે જો મેં તેને વાંચી લીધું તો મારા અંદર આશા વધી જશે, અને આશા તૂટે તો દુઃખ વધુ થાય છે. કેટલાક અઠવાડિયા પછી મને પહેલીવાર સમજાયું કે દાદાજી ખરેખર કોઈ મોટો નિર્ણય લેવાના છે. એક દિવસ હું જે ઘરમાં રસોઈ બનાવવા જતી હતી, ત્યાંની માલકીને ટીવી પર સમાચાર ચાલુ કરીને કહ્યું, જુઓ, તમારા દાદાજીની તબિયત સારી નથી લાગતી. મેં ટીવી તરફ જોયું. તસવીર સ્પષ્ટ નહોતી, પણ વ્હીલચેર ત્યાં જ હતી, અને તેમની આસપાસ એ જ લોકો હતા જેની આંખોમાં પોતાપણું નહીં, મોકો હોય છે. મને લાગ્યું જાણે મારું ગળું સુકાઈ ગયું હોય. તે સાંજે મારા રૂમની બહાર તે જ માણસ આવ્યો જે પહેલાં મંદિરનો સંદેશ લાવ્યો હતો. આ વખતે તે વધુ ઉતાવળમાં હતો. તેણે બસ એટલું જ કહ્યું, દાદાજીએ કહ્યું છે તમે સાવધાન રહેજો, અને જે પણ હોય કોઈની સાથે દલીલ ન કરતા. મેં ગભરાઈને પૂછ્યું, શું થયું? તે માણસ કંઈ ન બોલ્યો. બસ પોતાના ખિસ્સામાંથી એક નાનકડો કાર્ડ કાઢીને મારી હથેળીમાં મૂકી દીધો. તેના પર એક નંબર હતો, વકીલ સાહેબની ઓફિસનો. મેં તે કાર્ડ લાંબા સમય સુધી જોયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું દાદાજીની પરેશાની વધારવા નહોતી માંગતી, પણ અંદરથી અવાજ આવી રહ્યો હતો, જો સત્ય કાગળમાં છે તો કાગળ સુધી પહોંચવાનો રસ્તો પણ સુરક્ષિત હોવો જોઈએ. બીજા દિવસે રજા લઈને હું વકીલ સાહેબની ઓફિસની બહાર પહોંચી. મોટી બિલ્ડિંગ નહોતી, પણ અંદર બધું ખૂબ સ્વચ્છ હતું. દરવાજા પર એક નાનકડું બોર્ડ લાગેલું હતું, કાનૂની સલાહ, કોઈ ભપકો નહીં, બસ નિયમ. હું અંદર ગઈ તો રિસેપ્શન પર બેઠેલી મહિલાએ મને ઉપરથી નીચે સુધી જોઈ. કદાચ મારી સાડી અને મારા જૂના ચપ્પલ જોઈને મેં ધીમેથી કહ્યું, મને દાદાજીએ બોલાવી છે. મહિલાએ નંબર લગાવ્યો, પછી મને બેસવા કહ્યું. થોડી મિનિટો પછી દરવાજો ખુલ્યો. એક વકીલ સાહેબ પોતે બહાર આવ્યા. તેમણે મને ઓળખી લીધી. તેમના ચહેરા પર કોઈ બનાવટી સહાનુભૂતિ નહોતી, બસ એક ગંભીર શાંતિ. તેમણે કહ્યું, તમે સમયસર આવી ગયા. મેં પૂછ્યું, દાદાજી ઠીક છે? વકીલ સાહેબે એક પળ અટકીને કહ્યું, તેમની ઉંમર ઘણી છે, પણ તેમનું મગજ ખૂબ સ્પષ્ટ છે, અને તેમણે કેટલીક વાતો ખૂબ પહેલેથી નક્કી કરી રાખી છે. મેં ડરતા પૂછ્યું, મારા ઘરવાળા? વકીલ સાહેબે મારી વાત પૂરી ન થવા દીધી. જે લોકો તમને 17 વર્ષ પહેલાં છોડીને ગયા તે હવે વારંવાર મળવાની કોશિશ કરી રહ્યા છે, ક્યારેક પ્રેમ બતાવીને, ક્યારેક પરિવારનું નામ લઈને, અને ક્યારેક દબાણ બનાવીને. મારી આંખો આપોઆપ નીચે ઝૂકી ગઈ. મને તે બેઠક યાદ આવી ગઈ જ્યારે મારા દીકરાની ચૂપગીદીએ મને બહાર કરી દીધી હતી. વકીલ સાહેબે આગળ કહ્યું, દાદાજીએ મને સ્પષ્ટ કહ્યું છે કે વસિયતની વાત કોઈના દબાણમાં બદલાશે નહીં, એટલે તેમણે દરેક વસ્તુ નિયમથી, ગવાહોની સામે અને યોગ્ય રીતે કરી છે. મેં ધીમેથી કહ્યું, પણ તે લોકો ખૂબ ચાલાક છે. વકીલ સાહેબે પહેલીવાર હળવું સ્મિત કાપ્યું. ચાલાક લોકો કાગળથી ડરે છે, કારણ કે કાગળ જૂઠું નથી બોલતો. પછી તેમણે ટેબલ પર એક જાડી ફાઇલ મૂકી. તેમણે તેને ખોલી નહીં, બસ તેના પર હાથ મૂકીને કહ્યું, હું તમને બધું હમણાં નહીં જણાવી શકું. દાદાજીનો આદેશ છે કે બધું યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, બધાની સામે જણાવવામાં આવે. પરંતુ હું એ જરૂર કહી શકું છું કે તેમણે પરિવાર શબ્દને ખૂબ સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા. મેં પૂછ્યું, શું? તેમણે મારું નામ. વકીલ સાહેબે ખૂબ ધ્યાનથી મને જોઈ. તેમણે તમારું દુઃખ જોયું છે, અને તેમણે એ પણ જોયું છે કે કોણ માત્ર નામનો સંબંધ નિભાવે છે. મેં મારી આંગળીઓને એકબીજામાં ફસાવી દીધી. મારા મનમાં એક વાત ઘૂમી રહી હતી, જો દાદાજી ખરેખર મારી સાથે ઊભા છે તો મારો પરિવાર મને વધુ નિશાન બનાવશે, જાણે મારા ડરે મારી વાત સાંભળી લીધી હોય. તે જ દિવસે સાંજે મારા રૂમની બહાર બે લોકો આવ્યા. હું ઓળખી ગઈ, મારા જ ઘરના સંબંધી. કપડાં સારા, હાથમાં મીઠાઈનો ડબ્બો, ચહેરા પર મીઠું સ્મિત. તેમણે કહ્યું, અરે આટલા વર્ષો થઈ ગયા, તું કેમ છે? મેં દરવાજો અડધો જ ખોલ્યો. હું ઠીક છું. તેમણે મીઠાઈ આગળ વધારી. આ લે, જૂના દિવસો યાદ આવી ગયા. આખરે આપણે પરિવાર છીએ. મેં મીઠાઈ ન લીધી. મારા અંદર ગુસ્સો પણ હતો અને ડર પણ. હું બસ એટલું જ બોલી, પરિવાર હોત તો 17 વર્ષ પહેલાં મને બહાર ન કરતા. તેમનું સ્મિત થોડું સેકન્ડોમાં ગાયબ થઈ ગયું. પછી તે ધીમેથી બોલ્યા, તે બધી ગેરસમજ હતી. હવે દાદાજીની હાલત, જો આપણે સાથે રહેવું જોઈએ. આખરે વારસાનો મામલો પણ તો છે. બસ આ જ શબ્દ હતો, વારસો. તેમના મોંમાંથી આ નીકળતા જ મને સમજાઈ ગયું, આ મીઠાઈ નહીં, આ ઝાડ છે. મેં દરવાજો થોડો વધુ બંધ કર્યો. મને કોઈનાથી કંઈ નથી જોઈતું. તેમનો અવાજ હવે મીઠો નહોતો રહ્યો. તું વધારે ચાલાક ન બન. દાદાજીની વસ્તુઓ પરિવારની હોય છે. મેં પહેલીવાર ખૂબ સ્પષ્ટ અવાજમાં કહ્યું, જો આ પરિવાર છે તો મને આવો પરિવાર નથી જોઈતો. અને મેં દરવાજો બંધ કરી દીધો. તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી. બહાર કૂતરા ભસી રહ્યા હતા, અને મારા રૂમની અંદર મારા શ્વાસ તેજ હતા. હું વિચારી રહી હતી, દાદાજીએ જે કાગળની વાત કહી હતી તે કાગળ કદાચ માત્ર પૈસાનો નથી, તે ઇન્સાફનો છે. બીજા દિવસે વકીલ સાહેબનો સંદેશ આવ્યો. દાદાજીએ એક છેલ્લી વાત લખીને સીલ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે વસિયત વાંચતી વખતે કોઈ પણ બહાનું, કોઈ પણ ડ્રામા, કોઈ પણ નકલી આંસુ સત્યને બદલી નહીં શકે.
મેં હાથ જોડીને બસ એટલું જ કહ્યું, હે ભગવાન, દાદાજીને તાકાત આપજે. અને પહેલીવાર મને લાગ્યું કે હું એકલી નથી, મારી પાછળ સત્ય ઊભું છે અને સત્યના હાથમાં કાગળ છે. તે દિવસે દરવાજો બંધ કર્યા પછી પણ મારા કાનમાં તેમની તે જ વાત ગૂંજતી રહી, વારસાનો મામલો પણ તો છે. મેં આખી રાત પડખા બદલ્યા, બહાર ગલીના હળવા અવાજો આવતા રહ્યા, પરંતુ મારા મનમાં માત્ર એક ડર હતો, હવે આ લોકો મને શાંતિથી નહીં છોડે. કારણ કે હવે આ લોકો મને માણસ નહીં, રસ્તો સમજી રહ્યા હતા. રસ્તો તે 100 મિલિયન યુરો સુધીનો, જેના વિશે હું પોતે પણ ક્યારેય ખુલીને બોલવા નહોતી માંગતી. આગલા કેટલાક દિવસોમાં તેમની મીઠી વાતો વધવા લાગી. ક્યારેક કોઈ ફોન કરી દેતું, તારી તબિયત કેમ છે? ઘણા દિવસો થઈ ગયા. ક્યારેક કોઈ કહેતું, દાદાજીને જોવા ચાલ, સાથે જઈએ, પરિવાર જેવું લાગશે. અને ક્યારેક એ જ અવાજ બદલાઈને બોલતો, જો અમે દુશ્મન નથી, બસ વાત સમજ. હું દર વખતે એક જ જવાબ આપતી, હું ઠીક છું, મને એકલી છોડી દો. પરંતુ તેઓ એકલા છોડવા નહોતા આવ્યા. એક સાંજે હું મારા કામ પરથી પાછી ફરી તો પડોશી દોડતી આવી. તેનો ચહેરો ઉતરેલો હતો. તેણે મારા હાથમાં પાણીનો ગ્લાસ પકડાવ્યો અને બોલી, તમે બેસો, હમણાં જ ખબર આવી, દાદાજીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. મારું શરીર જાણે શૂન્ય થઈ ગયું. મેં ધીમેથી પૂછ્યું, ક્યાં છે તેઓ? તેણીએ કહ્યું, હોસ્પિટલમાં. હું વધારે વિચાર્યા વિના નીકળી પડી. મારા પગ તેજ ચાલી રહ્યા હતા, પણ મન ભારે હતું. હોસ્પિટલની બહાર એ જ ચળકતા કપડાં, એ જ બનાવટી ચહેરાઓની ભીડ હતી. લોકો એવી રીતે ઊભા હતા જાણે કોઈ મોટા મેળામાં આવ્યા હોય. જ્યારે અંદર એક વૃદ્ધ જીવનના છેલ્લા શ્વાસો સામે લડી રહ્યા હતા. હું અંદર જવા લાગી તો સામે એ જ સંબંધીઓ આવી ગયા. તેમણે રસ્તો રોકી લીધો. એક માણસે નકલી દુઃખવાળા અવાજમાં કહ્યું, અરે તું પણ આવી ગઈ, સારું છે. આખરે પરિવાર. મેં તેની આંખોમાં જોયું, મારે અંદર જવું છે. તે થોડો સખત થઈ ગયો. હમણાં ડૉક્ટરે ના પાડી છે. અને તેમ પણ તને કોને બોલાવી? મારા ગળામાં આગ લાગી. દાદાજીએ ક્યારેય મને જવાથી રોકી નહોતી. તેના ચહેરા પર હળવો ત્રાસો ભાવ આવ્યો. હવે અમે જોઈ રહ્યા છીએ બધું, તું બસ શાંત રહે. તે પળે મને લાગ્યું જાણે ફરી એ જ 17 વર્ષ જૂની બેઠક મારી સામે આવી ગઈ હોય. એ જ આદેશવાળો લહેજો, એ જ તું બસ ચૂપ રહે. મેં દલીલ ન કરી. મેં બસ વકીલ સાહેબના નંબર પર કોલ કર્યો. કોલ થતાં જ મારી આંગળીઓ ઠંડી થઈ ગઈ. થોડીવાર પછી વકીલ સાહેબ આવ્યા. તેમનો ચહેરો ગંભીર હતો. તેમણે સીધા તે લોકોને કહ્યું, કૃપા કરીને રસ્તો આપો. દાદાજીએ કોને અંદર બોલાવવા છે તે તેમનો નિર્ણય છે. તે લોકોના ચહેરા પર ગુસ્સો દેખાયો, પણ તેઓ હટી ગયા. મને અંદર જવા દેવામાં આવી. દાદાજી પથારી પર હતા. મશીનો ધીમા ધીમા અવાજ કરી રહ્યા હતા. તેમનો ચહેરો ખૂબ નબળો લાગી રહ્યો હતો, પણ આંખો ખુલ્લી હતી, જાણે તે મારી રાહ જોઈ રહ્યા હોય. હું તેમની પાસે બેઠી. મેં તેમનો હાથ પકડ્યો. તેમની હથેળી હવે પહેલાં જેવી ગરમ નહોતી. તેમણે ખૂબ ધીમેથી કહ્યું, તું આવી ગઈ? મારી આંખો ભરાઈ આવી. મેં ધીમેથી કહ્યું, હા દાદાજી. તેમણે મારી આંગળીઓને હળવું દબાવ્યું, જાણે છેલ્લી વાર ભરોસો આપી રહ્યા હોય. પછી તેમણે મુશ્કેલીથી શ્વાસ લેતા કહ્યું, જે સત્ય છે તે જ રહેશે. મેં માથું હલાવ્યું. હું તેમને કંઈક પૂછવા માંગતી હતી, વસિયત, કાગળ, બધું. પણ તે પળે મને લાગ્યું કે આ સવાલોનો નહીં, તેમની શાંતિનો સમય છે. થોડા જ કલાકો પછી દાદાજી ચાલ્યા ગયા. હું તે શબ્દ બોલવા પણ નથી માંગતી, પણ આ સત્ય આજ હતું. તેમના જવા સાથે જ મને લાગ્યું જાણે મારા માથા પરથી છત હટી ગઈ હોય. હવે જે હતું તે માત્ર લોકો હતા અને તેમના ઈરાદા. બીજા દિવસથી બધું બદલાઈ ગયું. શોક પણ હતો, પણ તેની ઉપર બીજો રંગ ચડી ગયો હતો, ઉતાવળનો રંગ. ક્યારે અંતિમ સંસ્કાર થશે? કોણ આગળ બેસશે? કાગળ ક્યાં છે? ઘરની ચાવી કોની પાસે રહેશે? મને દરેક પગલે એવી રીતે જોવામાં આવી રહી હતી જાણે હું કોઈની લાઈન તોડી રહ્યો હોઉં. જ્યારે હું દાદાજીની તસવીર પાસે ઊભી રહેતી, કોઈક આવીને આગળ ઊભું રહી જતું. જ્યારે હું ફૂલ મૂકવા જતી, કોઈ કહેતું, આ ફૂલ અમે મૂકીશું. મેં પોતાને ખૂબ સંભાળી, કારણ કે હું જાણતી હતી કે જો હું રડીશ પણ તો તેઓ તેને પણ પોતાના ફાયદાની વાર્તા બનાવી દેશે. અંતિમ સંસ્કારના દિવસે તો હદ જ થઈ ગઈ. કેટલાક લોકો એટલા મહત્વપૂર્ણ બનીને આવ્યા કે તેઓ દુઃખ વ્યક્ત કરવા નહીં, અધિકાર બતાવવા આવ્યા હતા. તેમણે આવતા જ લોકો સાથે હાથ મિલાવ્યા, જાણે કોઈ ચૂંટણી જીતીને આવ્યા હોય. અને પછી તેમાંથી એકે મોટા અવાજે કહેવાનું શરૂ કરી દીધું, અમે જ અસલી પરિવાર છીએ, બધું અમારું છે. તે સમયે હું એક તરફ ઊભી હતી. મારા હાથમાં દાદાજીની તસવીર પાસે મૂકવા માટે એક નાનકડું ફૂલ હતું, પરંતુ તે ફૂલ કરતાં વધુ ભારે મારા હૃદયનો દુખાવો હતો. તે લોકોએ અહીં તહીં જોવાનું શરૂ કરી દીધું, જાણે વસિયતનો કાગળ રૂમમાં નહીં, હવામાં રાખેલો હોય અને તેઓ તેને પકડી લેશે. પછી એક સંબંધી મારી બિલકુલ નજીક આવ્યો અને ધીમેથી કાનમાં કહ્યું, આજે કંઈ ન બોલતી, જો તે કંઈ કહ્યું તો તને બહાર કરી દેશે. મેં તેની તરફ જોયું. મારા અંદર ડર ઊભો થયો, પણ તેનાથી મોટો એક સવાલ ઊભો થયો, બહાર. મને તો 17 વર્ષ પહેલાં જ બહાર કરી દેવામાં આવી હતી. હવે આ લોકો મને કઈ વાતથી ડરાવશે? મેં કંઈ ન કહ્યું, બસ મારું ફૂલ તસવીર પાસે મૂકી દીધું. અને ત્યારે જ વકીલ સાહેબ આગળ આવ્યા. તેમના હાથમાં તે જ ફાઇલ હતી. તેમણે બધાને જોયા, પછી તે લોકોને સંભાળ્યા જે 100 મિલિયન યુરોનું નામ લઈને દાવો કરી રહ્યા હતા. અને તેમનું હાસ્ય, તે જ હળવું હાસ્ય, આખા હોલમાં ફેલાઈ ગયું. એવું હાસ્ય જાણે સત્યને હવે
કોઈની પરવાનગી ન જોઈતી હોય. તેમણે શાંત અવાજમાં કહ્યું, હવે વસિયત વાંચવામાં આવશે. અહીં બધાની સામે. નિયમની સાથે લોકો ખુરશીઓ પર બેસવા લાગ્યા. કોઈ પોતાની જગ્યા આગળ ખસેડવા લાગ્યું, કોઈ દાદીને પાછળ કરવા લાગ્યું. પણ વકીલ સાહેબે એકવાર મારી તરફ જોયું, બસ એકવાર, અને તે નજરમાં એવું હતું જાણે તેઓ કહી રહ્યા હોય, ડરશો નહીં. મેં રૂમાલ જોરથી પકડી લીધો. મારો શ્વાસ સીધો થઈ ગયો. કાગળ ખોલવાનો હતો અને સત્ય બોલવાનું હતું. વકીલ સાહેબે ફાઇલને ટેબલ પર મૂકી દીધી. પછી ખુરશી ખેંચીને બેસી ગયા. રૂમમાં એટલી સૂપગીરી હતી કે જો કોઈ પાણીનો ગ્લાસ પણ મૂકી દેત તો અવાજ સ્પષ્ટ સંભળાઈ દેત. મારી સામે પરદાદાજીની તસવીર હતી. તેમના ફૂલોની સુગંધ અને અગરબત્તીની હળવી ધુમ્મસ મળીને હવાને ભારે બનાવી રહી હતી. હું પોતાને સંભાળીને ઊભી હતી, પણ મારા અંદર કોઈક ધ્રુજી રહ્યું હતું, કારણ કે હવે જે પણ લખ્યું હતું તે જ સત્ય બનીને બધાની સામે આવવાનું હતું. જે લોકો હમણાં સુધી છાતી ફૂલાવીને કહી રહ્યા હતા, અમે અસલી પરિવાર છીએ, તેઓ આગળની સીટો પર બેસી ગયા હતા, જાણે તેમણે પહેલેથી નક્કી કરી લીધું હોય કે જીત તેમની જ છે. તેમાંથી એકે મારી તરફ ફરી જોયું અને ખૂબ હળવું હાસ્ય ઉડાવ્યું, જાણે કહી રહ્યો હોય, જોઈએ હવે કોણ બચાવે છે તને. વકીલ સાહેબે પોતાનો ચશ્મો વ્યવસ્થિત કર્યો, પછી કાગળને બંને હાથથી પકડીને વાંચવાનું શરૂ કર્યું. હું મારી પૂરી સમજ અને હોશમાં આ વસિયત લખી રહ્યો છું. કોઈના દબાણમાં નહીં, કોઈ ડરમાં નહીં, અને કોઈ મીઠી વાતના કારણે નહીં. તે લોકો તરત એકબીજા તરફ જોવા લાગ્યા. તેમના ચહેરા પર પહેલો આંચકો જ આ હતો, કારણ કે તેઓ પોતે દબાણ, ડર અને મીઠી વાતોના સહારે જ આવ્યા હતા. વકીલ સાહેબે આગળ વાંચ્યું, હું પરિવાર શબ્દને માત્ર લોહીથી નહીં, સાથ નિભાવવાથી ઓળખું છું. જે મારી સાથે રહ્યો તે જ મારો પોતાનો છે. બસ આટલું સાંભળતા જ આગળ બેઠેલી એક સ્ત્રીએ ગરદન સીધી કરી લીધી. તેના હોઠ કસાયા, તેનો ચહેરો જાણે ગરમ થવા લાગ્યો, અને પછી અચાનક ઘણા ચહેરાઓ પર લાલાશ ફેલાઈ ગઈ. ગાલ લાલ, કાન લાલ, કપાળ લાલ, જાણે કોઈએ તેમની અંદરની ચોરી બધાની સામે ખોલી દીધી હોય. એક માણસ ઝટ દઈને બોલ્યો, આ શું મતલબ? પરિવાર તો પરિવાર હોય છે. વકીલ સાહેબ ઉપર જોયા વિના ખૂબ શાંત અવાજમાં કહ્યું, કૃપા કરીને વચ્ચે ન બોલો. નિયમ એ જ છે જે પરદાદાજીએ કહ્યા છે. રૂમમાં ફરી સન્નાટો. વકીલ સાહેબે આગલી લીટી વાંચી, મારી સંપત્તિ અને રોકાણનું કુલ મૂલ્ય મારા રેકોર્ડ અનુસાર લગભગ 100 મિલિયન યુરો છે, પરંતુ આ રકમને હું ખુલ્લા પૈસા નથી માનતો. આ એક જવાબદારી છે. 100 મિલિયન યુરો સાંભળતા જ તે લોકોની આંખો ચમકી ઉઠી, જાણે તેમને લાગ્યું કે હવે બસ 2 લીટી પછી તેનું નામ આવી જશે. તેમાંથી એકે પોતાનો કોલર વ્યવસ્થિત કર્યો અને ખૂબ કોન્ફિડન્સમાં બેસી ગયો. મારા પેટમાં એક વિચિત્ર બળતરા ઊભી થઈ, કારણ કે મને ખબર હતી દુઃખના દિવસે પણ તેમને માત્ર નંબર જ દેખાયો છે. વકીલ સાહેબે આગળ વાંચ્યું, મેં મારી સંપત્તિને એક ટ્રસ્ટમાં રાખી છે. આનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ તેને એક ઝાટકામાં ઉડાવીને લઈ જઈ શકતું નથી, અને ન તો કોઈની ધમકી, રડવું કે ખોટો દાવો તેને બદલી શકે છે. હવે તેમના ચહેરાનો લાલ રંગ વધુ ઘેરો થઈ ગયો. એક સ્ત્રીએ પોતાના પર્સને જોરથી પકડી લીધું, જાણે તેમાંથી કંઈક પડી ન જાય. એક માણસની આંગળીઓ ખુરશીની રેલિંગ પર સફેદ થવા લાગી. એટલા જોરથી તેણે પકડી રાખ્યું હતું. વકીલ સાહેબે તે ભાગ પર પહોંચીને ફરી હળવું હાસ્ય કર્યું, એ જ નાનકડું શાંત હાસ્ય જે પહેલાં પણ નીકળ્યું હતું. પછી તેમણે વાંચ્યું, જે પણ વ્યક્તિ મારા અંતિમ સંસ્કારના દિવસે, મારા દુઃખના દિવસે હું અસલી પરિવાર છું કહીને અધિકાર માંગવા લાગશે, તેના માટે મારો તરફથી એક જવાબ છે. પરિવાર સાબિત કરવા માટે અવાજ નથી, વર્ષોની હાજરી જોઈએ. આ લીટી જાણે પથ્થર બનીને તેમના ઉપર પડી. કેટલાક લોકો એકસાથે ઊભા થઈ ગયા. આ અપમાન છે, એક માણસ બૂમ પાડ્યો. કોણ લખાવે છે આવી વાતો? બીજાએ કહ્યું, આ બધું જૂઠ છે. કોઈકે પાછળથી અવાજ દીધો. મેં મારું માથું નીચે કરી લીધું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મારા અંદર ખુશી પણ હતી અને ડર પણ. ખુશી કે પરદાદાજીએ સત્ય લખ્યું, અને ડર કે આ લોકો હવે બેકાબૂ થઈ જશે. વકીલ સાહેબે એકદમ સખત અવાજમાં કહ્યું, જો કોઈ ચીજ પાડશે તો હું વાંચવાનું બંધ કરી દઈશ, અને આ વસિયત સીધી કોર્ટ દ્વારા ખુલશે. ત્યારે કોઈને પણ અહીં કંઈ નહીં મળે, માત્ર કેસ મળશે. બેસી જાઓ. તે ધમકીમાં કોઈ ગુસ્સો નહોતો, તેમાં કાયદાની ઠંડક હતી, અને તે જ ઠંડકથી તે લોકો ધીમે ધીમે બેસી ગયા. પણ તેમના ચહેરા હવે બળી રહ્યા હતા, લાલ અને ગુસ્સે ભરાયેલા. વકીલ સાહેબે આગલું પાનું પલટાવ્યું. હું મારા જીવનમાં એક વ્યક્તિનો ખાસ કરીને આભાર માનવા માંગુ છું. તે વ્યક્તિએ મને એકલો ન છોડ્યો જ્યારે બાકીના લોકો દૂર ચાલ્યા ગયા. તે વ્યક્તિએ મારી દવા, મારું ખાવાનું, મારું સન્માન બધું સંભાળ્યું, અને જ્યારે તેને પોતાના જ લોકોએ છોડી દીધો ત્યારે પણ તેણે મારી પીઠ પાછળ મારું ખરાબ ન કહ્યું. મારી આંખો આપોઆપ ભરાઈ આવી. મને લાગ્યું જાણે પરદાદાજીનો અવાજ કાગળમાંથી નીકળીને મારા કાનમાં બોલી રહ્યો છે. હું ઉપર જોવાની હિંમત નહોતી કરી રહી, કારણ કે મને ડર હતો કે બધાની નજર મારા પર ટકી જશે. અને એ જ થયું. આગળ બેઠેલી સ્ત્રીએ ધીમેથી કાનમાં કહ્યું, આ તેના વિશે છે. એક માણસે ગુસ્સામાં કહ્યું, આ તેને જ બધું આપી દેશે. વકીલ સાહેબે આગલી લીટી વાંચી, અને મારી સામે બેઠેલા લોકોનો રંગ ખરેખર બદલાઈ ગયો. આ વ્યક્તિ મારી પોતરીની ઉંમરવાળી નહીં, મારી પોતાની દીકરીની ઉંમરવાળી પણ નહીં.
આ વ્યક્તિ તે છે જેને તમે લોકોએ 17 વર્ષ પહેલા ઘરમાંથી બહાર કાઢી હતી, અને મેં તે જ દિવસ યાદ રાખ્યો છે, 17 વર્ષ. આ શબ્દ સાંભળતા જ તેમના ચહેરા પર જાણે આગ લાગી ગઈ. હવે લાલ માત્ર ગાલ નહોતા, આખા ચહેરાનો રંગ બદલાઈ ગયો. કોઈની આંખો લાલ, કોઈના હોઠ ધ્રુજી રહ્યા હતા અને કોઈનો શ્વાસ તેજ થઈ ગયો. એક માણસ અચાનક ઊભો થઈને બોલ્યો, આ બધી જૂની વાતો છે, વસિયતમાં આ લખવાની શું જરૂર હતી? વકીલ સાહેબે પહેલીવાર માથું ઊંચક્યું. તેમની આંખો બિલકુલ શાંત હતી, પરંતુ અવાજમાં લોખંડ જેવી સખ્તાઈ હતી. જરૂર એટલે હતી કારણ કે આજે તમે બધા અહીં એ જ જૂની વાતો દોહરાવી રહ્યા છો કે કોણ પરિવાર છે અને કોણ નહીં. પરદાદાજીએ જવાબ પહેલેથી જ લખી દીધો. રૂમમાં ગુપસુપ ફેલાઈ ગઈ. કેટલાક લોકો મારી તરફ ઘૂરવા લાગ્યા. કોઈકે દાંત કચકચાવીને કહ્યું, આ બધું આની જ ચાલ છે. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું બોલવા માંગતી હતી, મેં કંઈ નથી કર્યું, પણ હું ચૂપ રહી, કારણ કે પરદાદાજીએ મને શીખવ્યું હતું, સત્યને ચીસ પાડવાની જરૂર નથી હોતી, જ્યારે સત્ય કાગળ પર લખેલું હોય. વકીલ સાહેબે ફાઇલના કિનારે એક નાનકડું સીલબંધ કવર રાખ્યું. તેના પર માત્ર એક લીટી હતી, દાદી માટે. લોકોની આંખો તે જ કવર પર ટકી ગઈ, જાણે તે કવર કોઈ ખજાનાનો દરવાજો હોય. વકીલ સાહેબે કહ્યું, આ અંગત સંદેશ છે, તેને હું અહીં બધાની સામે નહીં વાંચું. પરદાદાજીનો આદેશ છે કે તે માત્ર દાદીને જ આપવામાં આવે. આ સાંભળતા જ સામે બેઠેલી સ્ત્રીએ જોરથી કહ્યું, નહીં, આ બધું અમારી સામે વાંચવામાં આવશે. અમે અસલી. વકીલ સાહેબે વચ્ચે જ કાપી નાખ્યું. તમે હમણાં જ પોતે સાબિત કરી દીધું કે તમને દુઃખથી નહીં, માત્ર કાગળથી મતલબ છે. પછી તેમણે ધીમેથી ફાઇલ બંધ કરી અને બોલ્યા, વસિયતનો આગલો ભાગ, સંપત્તિની વહેંચણી અને ટ્રસ્ટના નિયમો હું વાંચીશ, પણ તે પહેલાં હું એકવાર ફરી સ્પષ્ટ કરી દઉં, જે પણ હોબાળો કરશે તેને બહાર કરવામાં આવશે. મારા હાથમાં રૂમાલ કસાઈને બંધ થઈ ગયો. મારા કાનમાં લોહીના અવાજ જેવું આવવા લાગ્યું, કારણ કે હવે અસલી નિર્ણય આવવાનો હતો. અને મને પહેલીવાર લાગ્યું, આજે 17 વર્ષ પછી મારી ચૂપગીરીનો જવાબ મળવાનો છે. પણ સાથે જ મને એ પણ દેખાઈ રહ્યું હતું કે આ લોકો હાર માનવાના નથી. વકીલ સાહેબે ફાઇલ બંધ ન કરી. તેમણે બસ પોતાના શ્વાસને થોડો સ્થિર કર્યો, જાણે હવે જે વાંચશે તેનાથી રૂમનું તાપમાન બદલાઈ જશે. તેમણે કહ્યું, હવે હું ટ્રસ્ટના નિયમો વાંચી રહ્યો છું. આ એ જ ભાગ છે જે પરદાદાજીએ સૌથી વધુ વિચારીને લખ્યો હતો. બધા લોકો આગળ ઝૂકી ગયા. ખુરશીઓનો ચરચરાટી અવાજ આવ્યો. કોઈના હાથમાં ફોન હતો, કોઈની આંગળીઓ ધ્રુજી રહી હતી. અને જે લોકો હમણાં સુધી મને ઘૂરી રહ્યા હતા, તેમના ચહેરા પર લાલ ગુસ્સો અને લાલચ બંને સાથે સાથે હતા. વકીલ સાહેબે વાંચવાનું શરૂ કર્યું, મારી સંપત્તિ એક ટ્રસ્ટમાં છે. આનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ તેને એકસાથે કાઢીને લઈ જઈ શકતું નથી. આ રકમ નાના નાના ભાગોમાં સમયના નિયમોની સાથે જ ઉપયોગમાં લેવાશે. એક માણસ તરત બોલી પડ્યો, તો પછી માલિક કોણ હશે? વકીલ સાહેબે આંખો ઊંચી કર્યા વિના કહ્યું, હું વાંચી રહ્યો છું. જવાબ પણ આમાં જ છે, વચ્ચે ન બોલો. તેમણે આગલી લીટી વાંચી. ટ્રસ્ટનો પહેલો નિયમ, જે વ્યક્તિ મારા ગયા પછી ઝઘડો કરશે, ધમકી આપશે કે કોર્ટમાં મારા નિર્ણયને તોડવાની કોશિશ કરશે, તેનો હિસ્સો શૂન્ય હશે, બિલકુલ શૂન્ય. આ સાંભળતા જ રૂમમાં જાણે કોઈએ હવા ખેંચી લીધી. આગળ બેઠેલા લોકોની ગરદન અકળાઈ ગઈ. એક સ્ત્રીએ પોતાના હોઠ દબાવી લીધા. કોઈકે ધીમેથી કહ્યું, આ તો વકીલ સાહેબે આગળ વધાર્યું. ટ્રસ્ટનો બીજો નિયમ, જે વ્યક્તિ મારા અંતિમ સંસ્કારના દિવસે અમે અસલી પરિવાર છીએ કહીને મારી ઇજ્જતનો સોદામાં બદલો કરશે, તેને હું પરિવાર નથી માનતો, અને તેના માટે મારો નિર્ણય એ જ રહેશે જે અહીં લખેલો છે. હવે તેમના ચહેરાનો લાલ રંગ વધુ ઘેરો થઈ ગયો, જાણે તેમને અહેસાસ થઈ રહ્યો હોય કે આજે સવારે તેમણે જે નાટક કર્યું તે તેમના પોતાના પગ પર કુહાડી બની ગયું. એક માણસ ખુરશીમાંથી અડધો ઊભો થયો, બોલ્યો, અમે તો બસ અમારો હક માંગ્યો. વકીલ સાહેબે પહેલીવાર તેમને સીધા જોયા. પરદાદાજીએ હકનો મતલબ પણ લખ્યો છે, અને તમે લોકોએ હજી સુધી માત્ર દાવો કર્યો છે. મેં મારી આંગળીઓને જોરથી પકડી. મારા હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. મને ડર હતો કે ક્યાંક આ લોકો ફરી હોબાળો ન કરે, પણ હવે તે ડર થોડો પાછળ હટી રહ્યો હતો, કારણ કે મને લાગી રહ્યું હતું કે કાગળ ખરેખર બોલી રહ્યો છે. વકીલ સાહેબે પાનું પલટાવ્યું. ટ્રસ્ટનો ત્રીજો નિયમ, મારી સંભાળ અને સન્માન, જે વ્યક્તિએ નિભાવ્યું તે જ ટ્રસ્ટનો સંરક્ષક અને ટ્રસ્ટી હશે. તે જ નક્કી કરશે કે પૈસા ક્યારે, કેવી રીતે અને કયા કામ માટે નીકળશે. આ જવાબદારી છે, ઇનામ નથી. રૂમમાં એકદમ સન્નાટો થઈ ગયો. કોઈના ગળામાંથી અવાજ ન નીકળ્યો. કેટલાક લોકો મારી તરફ એવી રીતે જોવા લાગ્યા, જાણે તેમને હવે પાકું થઈ ગયું હોય કે આ વાત મારા વિશે છે. વકીલ સાહેબે ખૂબ સ્પષ્ટ અવાજમાં કહ્યું, આ સંરક્ષક દાદી હશે. બસ હવે એક સેકન્ડમાં જાણે આખા રૂમનો શ્વાસ તૂટી ગયો. શું? કોઈકે ચીસ પાડી. આ કેવી રીતે થઈ શકે? કોઈ બીજાએ કોઈકનો અવાજ જ ધ્રુજી ગયો. હું ત્યાં જ ઊભી હતી. મારા પગમાં તાકાત ઓછી પડી રહી હતી. મને લાગ્યું હું બેસી જઈશ, પણ મેં પોતાને સંભાળી, કારણ કે આ પળ મારા માટે માત્ર પૈસા નહોતો. આ 17 વર્ષના મહેણા, 17 વર્ષની ચૂપકીદી, 17 વર્ષના એકલતાનો જવાબ હતો. એક સ્ત્રીએ ગુસ્સામાં કહ્યું, આ જૂઠ છે, આને તો અમે કાઢી મૂકી હતી. વકીલ સાહેબે તરત વાંચ્યું, હા, તમે કાઢી હતી, અને મેં તે જ દિવસ યાદ રાખ્યો છે. વકીલ સાહેબે આગળ વાંચ્યું, હવે જે લોકો પોતાને અસલી પરિવાર કહે છે તેમના માટે મારો નિર્ણય
તેમને ટ્રસ્ટમાંથી કોઈ મોટો હિસ્સો નહીં મળે, તેમને માત્ર એક નાની સીમિત સહાયતા મળશે અને તે પણ ત્યારે જ્યારે તેઓ શાંતિથી રહે અને દાદીના નિર્ણયનું સન્માન કરે. આટલું સાંભળતા જ તેમની આંખોમાં જાણે અંધારું ઉતરી આવ્યું. જે લોકો 100 મિલિયન યુરોનું સપનું જોઈને આવ્યા હતા, હવે સમજી રહ્યા હતા કે તેમના હાથમાં કંઈ પણ સીધું નહીં આવે. અને સૌથી મોટી વાત, તેમનો અહંકાર હવે દાદીની સામે ઝૂકવાનો હતો. એક માણસે જોરથી કહ્યું, અમે કોર્ટ જઈશું. વકીલ સાહેબે તરત તે જ પાના પરથી વાંચી લીધું. જો કોઈ કોર્ટ જશે તો તેનો હિસ્સો શૂન્ય અને જે રકમ તેના માટે નક્કી હતી તે વડીલોની સંભાળ અને બાળકોના શિક્ષણ માટે દાન થશે. આ સાંભળતા જ તે માણસનો અવાજ જાણે દબાઈ ગયો. તેના ચહેરાનો લાલ રંગ હવે શરમમાં બદલાઈ ગયો. કેટલાક લોકોના કપાળ પર પરસેવો આવી ગયો. કોઈ પોતાની ખુરશી પર પાછળ ઢળી ગયું, જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. વકીલ સાહેબે છેલ્લો ભાગ વાંચ્યો. મારી ઈચ્છા છે કે મારા ગયા પછી કોઈ પણ વડીલ એકલો ન પડે, એટલે ટ્રસ્ટનો એક ભાગ વડીલોની મદદ, સારવાર અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણમાં લાગશે. આનો અંતિમ નિર્ણય દાદી લેશે. મારી આંખોમાંથી આંસુ આપોઆપ નીકળી આવ્યા. મેં જલ્દીથી રૂમાલથી લૂછી લીધા. હું રડવું છુપાવવા નહોતી માંગતી, પણ હું તેમને બતાવવા પણ નહોતી માંગતી કે તેઓ મને ફરી નબળી કરી શકે. રૂમમાં ગુપસુપ હતી, પણ તેમના અવાજમાં જીત નહોતી, તેમના અવાજમાં હાર હતી. વકીલ સાહેબે ફરી તે સીલબંધ કવર ઊંચક્યું. તેમણે ધીમેથી તે મારી તરફ લંબાવ્યું. આ પરદાદાનો અંગત સંદેશ છે, તેમણે કહ્યું. તમે તેને હમણાં વાંચી શકો છો કે પછીથી, જેમ તમને યોગ્ય લાગે. તમારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કવર લીધું. તેના પર મારો રોલ લખેલો નહોતો, પણ મારું નામ મારા માટે તે પહેલીવાર કોઈના કાગળ પર સન્માનની જેમ હતું. મેં કવર ખોલીને ધીમેથી વાંચ્યું. અંદર લખ્યું હતું કે પરદાદાજીએ મને ક્યારેય કાઢેલી માની નહોતી. તેમણે લખ્યું હતું કે મારી ચૂપકીદી નબળાઈ નહોતી, મારી તાકાત હતી. અને તેમણે મને કહ્યું હતું કે હું પૈસા નહીં, ઇન્સાફ સાંભળું. તેમણે છેલ્લી લીટીમાં લખ્યું હતું, જે લોકો માત્ર પૈસા માટે આવ્યા તેમને પૈસા બદલી નથી શકતા, પણ તું તારા કામથી દુનિયા બદલી શકે છે. મેં કવર બંધ કર્યું. મારો શ્વાસ ભરાઈ આવ્યો. મેં ઉપર જોયું. સામે બેઠેલા લોકો મારી આંખોમાં નહીં, તે ફાઇલથી ડરી રહ્યા હતા. અને પહેલીવાર મને લાગ્યું કે હવે હું ડરથી નહીં જીવું. વકીલ સાહેબે બધાને જોયા અને કહ્યું, આજ અંતિમ નિર્ણય છે. હવે જે વિધિઓ બાકી છે તેને ઇજ્જતથી પૂરી કરો. આ જગ્યા લડાઈની નથી. કેટલાક લોકો ચૂપચાપ ઉઠીને બહાર ચાલ્યા ગયા. કેટલાકે મોં ફેરવી લીધું. કોઈકે મારી તરફ જોયું પણ નહીં. અને જે મને દૂરની કહી રહ્યા હતા તેમની પાસે હવે કોઈ શબ્દ નહોતો. મેં પરદાદાજીની તસવીર તરફ જોયું. મેં મનોમન કહ્યું, તમે ખરેખર કાગળને બોલવા દીધો દાદાજી. અંતિમ વિધિ પછી હું એકલી નહોતી, પણ હું ભીડમાં પણ અલગ હતી. હવે મારી જવાબદારી શરૂ થવાની હતી, પૈસાની નહીં, નિર્ણયની. મેં તે જ દિવસે નક્કી કરી લીધું કે ટ્રસ્ટનો દરેક રૂપિયો યોગ્ય જગ્યાએ જશે. વડીલોની દવા, જરૂરિયાતમંદ બાળકોની ફી અને તે લોકોની મદદ જેની પાસે કોઈ નથી હોતું. અને મારા પરિવાર માટે મેં એક વાત નક્કી કરી, જો તેઓ ખરેખર માણસ બનીને આવશે તો હું તેમને દરવાજો નહીં, નિયમ બતાવીશ. કારણ કે હવે સંબંધો મારા ડરથી નહીં, સત્યથી ચાલશે. તો મિત્રો, તમને આજની સ્ટોરી કેવી લાગી? અને હા, તમે કયા શહેરથી, કયા જિલ્લાથી કે કયા દેશમાંથી આપણી આ સ્ટોરી સાંભળી રહ્યા છો? તમારું શહેર કે સિટી કે દેશ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અમને પણ ખબર પડે કે તમે કયાથી અમારો વિડીયો સાંભળી રહ્યા છો, નિહાળી રહ્યા છો. તો મિત્રો, દિલથી વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. આવજો. આભાર. ધન્યવાદ.